બધાનો આભાર. આજે ગોપાલભાઈને 2 મિનિટ સાંભળ્યો. ગોપાલભાઈ 2 મિનિટ. આજે એટલું કહેવાનું બધાને કે અમારા માટે આ નવું નથી. ગુજરાતના જે ગામમાં જે શહેરોમાં આમ આદમી પાર્ટીની મીટિંગ હોય, આમ આદમી પાર્ટીની સભા હોય, ત્યાં કાયમ ભાજપ દ્વારા આવા ધરકૃત્યો કરવામાં આવે છે. આજે શું થયું? બધાની નજર હતી કે બધા પોલીસ વાળા લફંગાને અહીંયા લઈને આવ્યા. વચ્ચે 2 જણા અહીંયા આવી ગયા અચાનક, 2-4 પીઆઈ ઇન્સ્પેક્ટર અહીંયા આવી ગયા, બાકીના બધા અહીંયા આવી ગયા. પોલીસ પોતે આ લફંગાને લઈને આવી, પોતાની ગાડીમાં લઈને આવ્યા, અહીંયા બેસાડ્યો. મારી નજરમાં હતું પણ મને કઈ એવું લાગ્યું નહીં કે કંઈક અજુગતું હશે. મને એમ હતું કે ઉલટાનું કંઈક રોકવા આવ્યા છે. પણ એ લફંગાએ મારી ઉપર પથ્થરો ફેંક્યો, પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા. દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપ વાળા શું ધંધા કરાવે છે. પોલીસનું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય, એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથ્થરો ફેંકનારાને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં લઈને અહીં આવ્યા. અને જેવો પથ્થરો ફેંક્યો તરત લઈ જવા માટે દોડીને એસ્કોર્ટ કરી લીધો. એ એટલા માટે આવ્યા હતા કે લફંગો પબ્લિકના હાથમાં ન આવી જાય. દોસ્તો બેજો બધા, બેજો બધા, બેસો. હાલો ભાઈ સ્થાન કરી લેજો. બધા બેસી જાઓ. દોસ્તો એક વાતને આપણે બધા સમજવી પડશે. ભાઈ બેસી જાઓ. એક મિનિટ ગોપાલભાઈ, એક વાતને બેસી જાઓ. મારા ભાઈ તો બેસી જાઓ. બધાને સમજે. બેસી જાઓ. બધાય બેસી જાઓ. ભલે બધાય બેસી જાઓ. દોસ્તો પ્રોગ્રામ પૂરો કરવા એવું ના કરો. હવે ધરાણ બેઠો 5-10 મિનિટ બેઠા બધા બેઠો. આજે અમને સમજે. બધાય બેસી જાઓ. મારા સમજે. દોસ્તો તમે એક વાતને વિચારો કે ગુજરાતમાં સત્તા જેની પાસે છે એ માણસો તમારી શક્તિનો ઉપયોગ, સરકારની શક્તિ, પોલીસની શક્તિ, સત્તાની શક્તિનો ઉપયોગ જનતાની સેવા કરવા માટે નહીં કરે, પણ વિરોધ પક્ષને દબાવવા માટે, વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે, જનતાને દબાવવા માટે થઈ શક્તિનો ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓમાં અને ભાજપની દલાલી કરતા કેટલાક અધિકારીઓમાં જો દમ